ગુડ નોન એવરીવન. સો અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે યુવી વર્ણપટમાં જોવા મળતી જુદી જુદી સંક્રાંતિઓ છે એ સમજાવો. એમાંની આપણે છે એ 2 સંક્રાંતિઓ વિશેની વાત કરી લીધી હતી, જેમાં આપણે જોઈ હતી કે સિગ્મા 2 સિગ્મા સ્ટાર અને પાઈ 2 પાઈ સ્ટાર સંક્રાંતિ. આ 2 સંક્રાંતિઓની છે એ વાત કરી હતી. હવે આપણે ટોટલ સંક્રાંતિ જોઈએ તો આપણે 6 સંક્રાંતિ જોઈ હતી, જેમાંની 4 સંક્રાંતિઓનો અભ્યાસ છે NMR વર્ણપટ યુવી વર્ણપટમાં છે એ કરવામાં આવે છે. એમાંની સિગ્મા 2 સિગ્મા સ્ટાર પાઈ 2 પાઈ સ્ટાર આપણે જોઈ લીધી. હવે જે બાકીની 2 છે એ છે N2 સિગ્મા સ્ટાર અને N2 પાઈ સ્ટાર સંક્રાંતિ વિશેની. આ 2 સંક્રાંતિઓની છે આપણે ડિટેલ જોવાની હજી બાકી છે. બાકીની 2 સંક્રાંતિ હતી એના વિશે આપણે વાત કરી લીધી. હવે થોડુંક રિવિઝન કરીએ અને પછી છે એની બીજી 2 સંક્રાંતિઓ વિશેની આપણે વાત કરીએ. તો પહેલી આપણે કરી હતી પાઈ ટુ પાઈ સંક્રાંતિ, જેમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈ હતી એની ડેફિનેશન, એટલે કે એની વ્યાખ્યા. તો કે એની વ્યાખ્યામાં આપણે એવું જોયું હતું કે સંયોજનમાં સિગ્મા કક્ષકમાંના ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરી નીચે શક્તિ સપાટીમાંથી ઉપરની શક્તિ સપાટી પાઈ સ્ટાર કક્ષકમાં જાય તો તેને સિગ્મા 2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એ કહેવામાં આવે છે. એની ડેફિનેશન ક્યાંક આ ટાઈપની હતી. પછી જો આપણે જોયું હતું નેક્સ્ટ કે એનર્જી લેવલ, એટલે કે એની શક્તિનો ક્રમ જોયો હતો. શક્તિના ક્રમમાં તો કે સિગ્મા 2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એ બાકીની બધી સંક્રાંતિઓ કરતાં સૌથી વધારે છે એ શક્તિ ધરાવે છે. કારણ કે આપણે જોયું હતું કાલે સંક્રાંતિ કે 2 સિગ્મા કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત છે એ વધારે હતો, એટલે આ સિગ્મા કક્ષકમાંથી સિગ્મા સ્ટાર કક્ષકમાં જવા માટે પરમાણુઓને છે એ વધારે શક્તિની જરૂર પડતી હતી. એટલા માટે સિગ્મા 2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ દરમિયાન શક્તિની જરૂર વધારે પડે છે. હવે આપણે એવું જોયું હતું કે જેમાં શક્તિની જરૂર વધારે હોય એવા સંયોજનોની તરંગ લંબાઈ આપણને ટૂંકી જોવા મળે, અને જેની ટૂંકી તરંગ લંબાઈ એની શક્તિ છે એ વધારે, અને તરંગ લંબાઈ જેની વધારે એની શક્તિ ઓછી. એ ટાઈપનું આપણે સેન્ટેન્સની વિશેની વાત કાલે અગાઉના લેક્ચરમાં કરી લીધી હતી. હવે સિગ્મા 2 સિગ્મા સ્ટાર સંક્રાંતિની છે એ શક્તિ વધારે છે, એટલે એની તરંગ લંબાઈ સૌથી ઓછી જોવા મળે છે. પછી આપણે વાત કરી હતી કે જે આ સંક્રાંતિ થાય છે ત્યારે શોષિત શક્તિ છે 160 નેનોમીટરથી નીચેના ભાગની હોય છે. જ્યારે સિગ્મા 2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ થતી હતી ત્યારે જે શોષિત શક્તિ એટલે કે એની વેવલેન્થ છે 160 નેનોમીટર કરતાં નીચેના ભાગની, એટલે કે શૂન્ય પારજાંબલી વિભાગની છે એવી આપણે કહી શકતા હતા. શૂન્ય પારજાંબલી વિભાગમાં છે એ આ સંયોજનોનું શોષણ થતું હતું. આપણે એનર્જી લેવલ જોયું હતું. પછી આપણે નેક્સ્ટ જોયું હતું કે દ્રશ્ય સ્થાન. દ્રશ્ય સ્થાનમાં આપણે એવું જોયું હતું કે જે કાર્બનિક સંયોજનો સિગ્મા બંધ ધરાવે છે એ બધા કાર્બનિક સંયોજનોમાં સિગ્મા 2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપણને જોવા મળે છે. એટલે કે જે સંયોજનો સંતૃપ્ત હશે, જેમાં ઓનલી સિંગલ બોન્ડ જ આવેલા હશે, એ બધા સંયોજનો છે સિગ્મા 2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવે છે. પછી આપણે એના એક્ઝામ્પલ જોયા હતા કે મિથેનોલ ઇથેનોલ બેયમાં મિથેન અને ઇથેન અણુના એક્ઝામ્પલ. તો મિથેન અણુમાં જોયું હતું કે એની સંક્રાંતિ છે 121 નેનોમીટર ઉપર થાય છે, જ્યારે ઇથેન છે એમાં 135 નેનોમીટર ઉપર છે સંક્રાંતિ જોવા મળે છે. જ્યાં છે હાઇડ્રોકાર્બનના ઉદાહરણ છે અને આમાં જે સિગ્મા બોન્ડ આવેલા છે મિથેન અણુની 121 અને ઇથેનની 135 નેનોમીટર ઉપર. દ્રશ્ય સ્થાનની વાત થઈ ગઈ. પછી આપણે એનું જોયું હતું કે એની ઉપયોગિતા. કોઈ પણ સંક્રાંતિ છે એમાં મેઇન એના 5 ટોપિક ભણવાના રહેશે: ડેફિનેશન, એનર્જી લેવલ, દ્રશ્ય સ્થાન, ઉપયોગિતા અને લાસ્ટમાં આવશે એની મર્યાદા.
તો ઉપયોગિતામાં આપણે એવું જોયું હતું કે જે આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું શૂન્ય પારજાંબલી વિભાગમાં શોષણ થાય, એટલે બાકીના કોઈ પણ વિભાગમાં, ઇટ મીન્સ કે પારજાંબલી વિભાગમાં, નજીકના પારજાંબલી વિભાગમાં કે દૂરના પારજાંબલી વિભાગમાં આ જે પાઈ ટુ પાઈ સંક્રાંતિ ધરાવતા સંયોજનો બીજા ક્યાંય પણ પારજાંબલી વિભાગમાં છે એ પોતાનું શોષણ દર્શાવતા નથી. એટલા માટે છે આવા સંયોજનોનો ઉપયોગ આપણે કાર્બનિક સંયોજનોનો ઉપયોગ દ્રાવક તરીકે કરતા હતા, કે બીજા સંયોજનોના સ્પેક્ટ્રમ મેળવવા માટે આનો દ્રાવક તરીકે ઉપયોગ કરતા હતા. એટલે કે એ જે બીજા સંયોજનોના સ્પેક્ટ્રા લેતા હોઈએ તો એને આપણે આનું સોલ્યુશન બનાવ્યું હોય તો આ જે શૂન્ય પારજાંબલી વિભાગના સંયોજનો બીજા એક પણ પારજાંબલી વિભાગમાં પોતાનું દ્રશ્ય સ્થાન દર્શાવે નહીં. એટલે કે બીજું જે સંયોજનના સ્પેક્ટ્રા લેવા છે આપણે એમાં ઓવરલેપ કે કાંઈ મિક્સ થઈ જવાનો પ્રશ્ન જ રહી નહીં. એ આપણે જોયું હતું. પછી નેક્સ્ટ જોઈ હતી કે એની મર્યાદા જોઈ હતી આપણે. મર્યાદામાં એવું જોયું હતું કે આ જે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનોનો અભ્યાસ છે એ થોડોક મુશ્કેલ બનતો હતો. મુશ્કેલ એટલા માટે બનતો હતો કે આ સંયોજનો છે એ પોતાનો વર્ણપટ હવામાં પણ શોષણ વર્ણપટ આપતા હોવાથી આવા સંયોજનોનો અભ્યાસ છે એ થોડોક અઘરો બનતો હતો, જે એની મર્યાદા છે. આ વાત થઈ ગઈ આપણી પહેલી કે સિગ્મા ટુ સિગ્મા સ્ટારની. હવે આપણે વાત કરવાની છે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની. એનું પણ આપણે જોયું હતું. બધામાં પહેલો પોઈન્ટ તો કોમન જ રહેશે કે એની ડેફિનેશન પહેલાં તો લખવાની રહેશે. ડેફિનેશનમાં આપણને ખબર જ છે કે સંયોજનના બંધકારક એટલે કે પાઈ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન છે એ શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી એટલે કે પાઈ સ્ટાર કક્ષકમાં જાય તો તેને છે એ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ એની થઈ ગઈ ડેફિનેશન. નેક્સ્ટ પોઈન્ટ આમાં પણ એવો આવશે કે એનર્જી લેવલ, કે આનું છે એનર્જી લેવલ આપણને તો કે શક્તિનો ક્રમ મીન્સ કે તો કે સામાન્ય રીતે છે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ એમાં આપણે જોયું હતું કે n2 પાઈ સ્ટાર કરતાં વધારે અને n2 સિગ્મા સ્ટાર કરતાં ઓછી શક્તિનું શોષણ થઈ જોવા મળતી સંક્રાંતિ છે. કારણ કે n2 પાઈ સ્ટાર કક્ષક છે એ પાઈ ટુ પાઈ સ્ટાર કક્ષક પછી આવે અને n2 સિગ્મા સ્ટાર કક્ષક છે એ પાઈ ટુ પાઈ સ્ટાર કક્ષક પહેલાં આવે છે. એટલે કે n2 પાઈ સ્ટાર કરતાં વધારે અને n2 સિગ્મા સ્ટાર કરતાં ઓછી શક્તિનું શોષણ કરે છે. હવે આ નાચ કરતાં વધારે શક્તિનું શોષણ કરશે તો n2 પાઈ સ્ટાર કરતાં તરંગ લંબાઈ ઓછી આપશે કારણ કે શક્તિ છે એ વધારે છે. એવી જ રીતના n2 સિગ્મા સ્ટારની વાત કરીએ તો એમાં શક્તિ ઓછી છે એટલે કે n2 સિગ્મા સ્ટાર માટે છે એ તરંગ લંબાઈ કેવી હશે? વધારે. એટલે આપણે કહી શકીએ કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ n2 પાઈ સ્ટાર કરતાં ઓછી તરંગ લંબાઈ જોવા મળે છે અને n2 સિગ્મા સ્ટાર કરતાં વધારે તરંગ લંબાઈ છે જોવા મળે છે. આ વાત થઈ ગઈ કે એનું શક્તિનો ક્રમ. પછી આપણે જોયું હતું કે આ સંક્રાંતિ છે 180 નેનોમીટરથી 280 નેનોમીટર સુધી છે પોતાના શોષણ વર્ણપટ છે એ દર્શાવે છે આટલાની આજુબાજુ અથવા તો 180થી 280 નેનોમીટરની વચ્ચેના પાર્ટમાં. આ વાત થઈ ગઈ તેના એનર્જી લેવલની. પછી આપણે નેક્સ્ટ જોયું હતું કે એનું દ્રશ્ય સ્થાન. દ્રશ્ય સ્થાનમાં એવું જોયું હતું કે જે સંયોજનો પાઈબંધ ધરાવતા હશે, ઇટ મીન્સ કે ડબલ બોન્ડ ધરાવતા સંયોજનો છે એ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ ધરાવશે. એમાં આપણે એક્ઝામ્પલ જોયા હતા કે ઇથિલિન, એસિટિલિન, અને એસિટોન. હવે આ જે એક્ઝામ્પલ જોયા હતા એના સ્પેક્ટ્રા આપણને કયા રીતે મળતા હતા તો કે ઇથિલિન છે એનું 177 નેનોમીટર ઉપર હતું. પછી ઇથિલિનનું છે 178 નેનોમીટર ઉપર આપણને જોવા મળતું હતું અને એસિટોન છે એ 193 નેનોમીટર ઉપર છે એ પોતાની સંક્રાંતિઓ દર્શાવતા હતા, જે 180ની આજુબાજુ અથવા તો 280ની આજુબાજુ અથવા તો 280ની અંદરની જે છે એ સંક્રાંતિ આ લોકો મીન્સ કે પાઈ ટુ પાઈ સ્ટાર જે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે એ દર્શાવે છે. આ વાત થઈ ગઈ એની દ્રશ્ય સ્થાનની.
પછી આપણે એનું જોયું હતું કે એની ઉપયોગિતા. ઉપયોગિતામાં આપણે એવું જોયું હતું કે જે પાઈ2 પાઈ સંક્રાંતિ ધરાવે છે એ ક્રોમોફોર સમૂહની માહિતી છે એ મેઇન આપે છે. કે ક્રોમોફોર સમૂહ સંયોજનમાં હાજર છે કે નથી હાજર એની માહિતી આપે છે. પછી એની હતી મર્યાદા કે પાઈ2 પાઈ સંક્રાંતિની મર્યાદા શું છે. તો મર્યાદામાં આપણે એવું જોયું હતું કે આના ઉપર છે દ્રાવક, પછી ચક્રનું કદ, પછી પાયબંધ પર થતું પરમાણુનું વિસ્થાપન, આ વગેરે છે એ અસર કરતું હતું. આ પાઈ જો આપણને છે એ ચક્રનું કદ વધે અથવા ઘટે, અથવા તો જે પાયબંધ પરના અણુ જે પરમાણુ છે એના ઉપર જો કંઈ વિસ્થાપન થાય તો પાઈથી પાઈ સંક્રાંતિ છે એ શક્ય બને નહીં. તો આ વસ્તુ છે એ એની મર્યાદા હતી કે એના ઉપર જો આ બધી વસ્તુ અસર કરતી હોય તો આ સંક્રાંતિ ઇઝીલી છે આપણને મળતી નથી, કારણ કે આ સંક્રાંતિની તરંગ લંબાઈ અને તીવ્રતા બંને ઉપર અસર કરે છે. જ્યારે આ ચક્રનું કદ, પાયબંધ પર અણુનું વિસ્થાપન થાય ન થાય તો એ જે તરંગ લંબાઈ ઉપર અને શક્તિ ઉપર અસર કરતી હોવાથી આ સંક્રાંતિ માટે આ એક એની મર્યાદા છે. જો આવું કંઈ થતું હોય તો છે એ આપણને સંક્રાંતિ ઇઝીલી રીતે જોવા મળે નહીં, કે આપણે એની તરંગ લંબાઈ છે જે 180 થી 280 વચ્ચે ન જોવા મળે, એના કરતાં વધારે અથવા તો સાવ શૂન્ય પારજાંબલી વિભાગમાં જોવા મળે તો આપણે એને પાઈથી પાઈ સંક્રાંતિ કહી શકીએ નહીં. તો આ બે સંક્રાંતિ વિશેની વાત આપણે અગાઉના લેક્ચરમાં છે એ કરી લીધી અને આજે શોર્ટમાં ફરીવાર એકવાર એના રિવિઝન છે એ કરી લીધું. હવે આના જ ક્વેશ્ચનમાં બે સંક્રાંતિ પછી આપણે નેક્સ્ટ જોવાની છે કે ત્રીજી સંક્રાંતિ. એમાં ત્રીજી સંક્રાંતિમાં આપણે જોવાનું છે N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ. N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ વિશેની વાત છે હવે આપણે કરવાની છે. હવે N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિની પહેલાં તો એની ડેફિનેશન જ આવશે ગમે એ પોઈન્ટમાં. એમાં ડેફિનેશનમાં તો સંયોજનની અબંધકારક અથવા તો નોન બોન્ડિંગ કક્ષકના ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી પાઈ સ્ટાર કક્ષકમાં જાય તો એને આપણે કહીએ છીએ N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ. જ્યાં N છે એ કેવી છે તો કે નોન બોન્ડિંગ કક્ષક છે. નોન બોન્ડિંગ ઓર્બિટલ અથવા તો અબંધકારક કક્ષક છે કે અબંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી સપાટી સિગ્મા સ્ટારમાં જાય તો એને કહેવામાં આવે છે N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ. જ્યાં N છે એ નોન બોન્ડિંગ ઓર્બિટલ છે એટલે કે અબંધકારક કક્ષક છે. આ એની ડેફિનેશનની વાત અહીંયા પૂરી થઈ ગઈ. નેક્સ્ટ આવે કે એનો શક્તિનો ક્રમ. એનો એનર્જી લેવલ. તો હવે N ઇલેક્ટ્રોન છે એ સિગ્મા ઇલેક્ટ્રોન કરતાં પરમાણુ કેન્દ્ર સાથે ઓછી મજબૂતાઈથી જોડાયેલા છે. જ્યાં નોન બોન્ડિંગ એટલે કે આ N ઇલેક્ટ્રોન હશે એ કોને કમ્પેરમાં તો કે સિગ્મા સ્ટાર બંધના ઇલેક્ટ્રોનને કમ્પેરમાં છે એ પરમાણુ કેન્દ્રથી ઓછી મજબૂતાઈથી જોડાયેલા છે. એવું શું કામ થાય છે? કારણ કે આ નોન બોન્ડિંગ છે, કોઈ પણ સાથે બોન્ડ બનાવેલો હશે ને. માનો કે કોઈ આ પરમાણુ કેન્દ્ર છે તો એની નજીક હશે સિગ્મા સ્ટાર કક્ષકના ઇલેક્ટ્રોન, જ્યારે આ N કક્ષકો છે એ પરમાણુ કેન્દ્રથી દૂરની બાજુના હશે ઇલેક્ટ્રોન. એટલે કે જે N કક્ષકના ઇલેક્ટ્રોન છે એ સિગ્મા કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં પરમાણુ કેન્દ્ર સાથે ઓછી મજબૂતાઈથી જોડાયેલા હોય છે. આથી આપણે કહી શકીએ કે આથી N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિની શક્યતામાં શક્તિનો ક્રમ છે એ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ કરતાં ઓછો હોય છે. કે N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિમાં શક્તિનો ક્રમ છે
એ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ કરતાં ઓછો છે એ આપણને જોવા મળે છે. એવું રીઝન શું કામ છે, ઓછો શું કામ જોવા મળે છે? કારણ કે એન કક્ષકના ઇલેક્ટ્રોન છે એ પરમાણુ કેન્દ્રથી ઓછી મજબૂતાઈથી જોડાયેલા હોવાથી જ્યાં એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ કરતાં ઓછી મજબૂતાઈ અથવા તો એની જે શક્તિ છે એ ઓછી હોય છે. પછી નેક્સ્ટ તો કે જે આ સંક્રાંતિના શિખર છે અથવા તો એનો જે આપણને સંક્રાંતિ છે ડાયાગ્રામ એ 150 થી 250 નેનોમીટર વચ્ચે જોવા મળે છે. આ સંક્રાંતિ આપણને 150 થી 250 નેનોમીટરની અંદર જોવા મળે છે. પછી આ છે કે એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ પટ અથવા તો વર્ણપટ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર કરતાં ઓછી શક્તિ ધરાવે છે. તેથી તરંગ લંબાઈ કેવી હશે આની? વધારે. સિગ્મા ટુ સિગ્મા સ્ટાર કરતાં શક્તિ ઓછી છે તો તરંગ લંબાઈ વધશે. તેથી એન ટુ સિગ્મા સ્ટારની તરંગ લંબાઈ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર કરતાં વધારે હોય છે. કારણ કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ સૌથી વધારે શક્તિ ધરાવે છે. એના પછી આપણને જોવા મળતી હતી એન ટુ સિગ્મા સ્ટાર, એટલે કે શક્તિ છે એ આની ઓછી છે તો આની તરંગ લંબાઈ વધારે જોવા મળશે. અને આપણે એમ પણ કહી શકીએ કે અને પાઈ ટુ પાઈ સ્ટાર કરતાં ઓછી તરંગ લંબાઈ જોવા મળશે. કારણ કે એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થાય પછી તે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિનો આપણે શક્તિક્રમ જોયો હતો. એટલે કે પાઈ ટુ પાઈ સ્ટાર કરતાં છે એ પાછી એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ શક્તિ વધારે ધરાવે છે. એટલે કે આના કરતાં આની કમ્પેરમાં આની શક્તિ વધારે છે. એટલે આની વાત કરીએ તો આની તરંગ લંબાઈ ઓછી અને આની તરંગ લંબાઈ વધારે. એટલે કે પાઈ ટુ પાઈ સ્ટાર કરતાં ઓછી તરંગ લંબાઈ ધરાવે છે. પાઈ ટુ પાઈ સ્ટાર કરતાં ઓછી તરંગ લંબાઈ અને સિગ્મા ટુ સિગ્મા સ્ટાર કરતાં વધારે તરંગ લંબાઈ ધરાવે છે. કારણ કે એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની વચ્ચે અને સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિની વચ્ચેની સંક્રાંતિ હોવાથી આના કરતાં શક્તિ ઓછી અને આના કરતાં શક્તિ વધારે. એવી જ રીતના આના કરતાં વધારે તરંગ લંબાઈ અને આના કરતાં છે એ ઓછી તરંગ લંબાઈ શોષણ વર્ણપટ છે એ દર્શાવે છે. આ વાત થઈ ગઈ એના શક્તિના ક્રમની. પછી હવેનો નેક્સ્ટ પોઈન્ટ એવો આવે કે એનું દ્રશ્ય સ્થાન. કે એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એનું દ્રશ્ય સ્થાન આપણને ક્યાં જોવા મળે છે? તો કે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ સાથે O2, N2 કે S2 અથવા તો હેલોજન જેવા પરમાણુ જોડાયેલા હોય ત્યારે આ સંયોજનમાં છે એ સંક્રાંતિ જોવા મળે છે. આ સંક્રાંતિ છે એ ક્યારે જોવા મળશે? જેની પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન આવેલા હશે એવા સંયોજનો જો કાર્બનિક સંયોજનો સાથે જોડાયેલા હશે તો. ફોર એક્ઝામ્પલ તરીકે O2, N2, S2 આવા સંયોજનો જ્યારે કાર્બનિક સંયોજન સાથે જોડાયેલા હશે ત્યારે જ તે આ સંક્રાંતિ છે એ શક્ય બને છે. એટલા માટે કારણ કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનથી બોન્ડિંગ ઇલેક્ટ્રોન તરફ થાય છે. કારણ કે એન કક્ષકના જે ઇલેક્ટ્રોન હશે એ નોન બોન્ડિંગ હશે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન. તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે છે, નાઇટ્રોજન પાસે પણ છે અને સલ્ફર પાસે પણ છે. તો કે આની જેવા સંયોજનો જ્યારે કાર્બનિક સંયોજન સાથે જોડાયેલા હશે ત્યારે જ છે આ સંક્રાંતિ પોસિબલ બને છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ આવા સંયોજનોના તો કે H2O પાણી આ છે એ કાર્બનિક સંયોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. આ ઉપરાંત છે એ હેલોજન તરીકે ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન સંયોજનો વગેરેનો આપણે હેલોજનમાં સમાવેશ કરીએ છીએ જેની પાસે પણ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન આવેલા છે.
તો કે H2O, પછી એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો હું કહી શકું ક્લોરોફોર્મ, પછી મિથેનોલ. તો આ બધા સંયોજન સાથે જો તો આ હેલોજન પરમાણુનો ક્લોરીન જોડાયેલા છે, અહીંયા છે આ ઓક્સિજન જોડાયેલો છે, અહીંયા પણ ઓક્સિજન જોડાયેલો છે. તો કે આવા સંયોજનોના દ્રશ્ય સ્થાન, માનો કે H2O નું દ્રશ્ય સ્થાન આપણને મળશે 177 નેનોમીટર ઉપર. કારણ કે આ સંક્રાંતિ છે આપણે પહેલાં જ કીધું કે 150થી લઈને 250 નેનોમીટર સુધીની તરંગ લંબાઈમાં જોવા મળશે. તો H2O ની જોવા મળે છે 167 નેનોમીટર. પછી નેક્સ્ટ છે કે CH3Cl, એની જોવા મળે છે 173 નેનોમીટર ઉપર, અને મિથેનોલની જોવા મળે છે 177 નેનોમીટર ઉપર. એટલે કે આ બધી સંક્રાંતિ છે ઇન શોર્ટ 150થી લઈને 250 નેનોમીટરની અંદર જોવા મળે છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવું કે આ સંક્રાંતિ ત્યારે જ જોવા મળશે કે જ્યારે કાર્બનિક સંયોજન સાથે O2, N2, H2 અથવા તો હેલોજન પરમાણુઓ જોડાયેલા હશે તો જ તે. કારણ કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનથી સંક્રાંતિ થાય છે, તો જે સંયોજનોમાં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન આવેલા હશે એવા જ સંયોજનો છે આ સંક્રાંતિ આપશે. પછી જોઈએ તો દ્રશ્ય સ્થાનની વાત થઈ ગઈ. હવે આવે છે એની ઉપયોગિતા. ઉપયોગિતાની આપણે વાત કરીએ તો કે N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે અંતિમ પારજાંબલી વિભાગના તરંગોનું શોષણ કરી મળતી હોવાથી જે સંયોજનોમાં N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ કરતાં ઓછી સંક્રાંતિની શક્યતા ન હોય આવા પ્રવાહી સંયોજન માટે છે એ દ્રશ્ય પ્રકાશના પારજાંબલી વિભાગમાં દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. હવે જે આ સંક્રાંતિ છે એ તો કે અંતિમ પારજાંબલી એટલે અથવા તો દૂરના પારજાંબલી વિભાગમાં મળે છે. દૂરના પારજાંબલી અથવા તો અંતિમ પારજાંબલી વિભાગમાં છે એ સંક્રાંતિ મળે છે. તો આ જે અંતિમ પારજાંબલી વિભાગમાં મળે છે એની સિવાયની શૂન્ય પારજાંબલી અથવા તો નજીકની પારજાંબલી વિભાગના સ્પેક્ટ્રા જો લેવા હોય તો એવા જે સંયોજનો હશે જેમાં જેમાં સિગ્મા ટુ સિગ્મા સ્ટાર બંધ ધરાવતા હશે એવા સંયોજનોના સ્પેક્ટ્રા લેવા માટે આ N2 પાઈ સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનોનો ઉપયોગ દ્રાવક તરીકે છે આપણે કરી શકીએ છીએ. તમને લોકોને ખબર જ છે કે મિથેનોલ, CH3Cl, H2 આપણે દ્રાવક તરીકે ઉપયોગ કરીએ છીએ રેગ્યુલર પ્રેક્ટિકલમાં પણ. ઘણીવાર અમુક સંયોજનો પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, અમુક છે મિથેનોલમાં દ્રાવ્ય થઈ જાય છે. તો એવા બધા જે સંયોજનો, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આમાં એસિટોન પણ લઈ શકીએ, કારણ કે એસિટોનમાં પણ છે એ કાર્બન આવેલો છે, તો એસિટોન એ બધા આપણે દ્રાવક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે કે જે આ N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનોનો દ્રાવક તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં જે સંયોજનો અંતિમ પારજાંબલી વિભાગમાં ન દર્શાવતા હોય, નજીકના પારજાંબલી વિભાગમાં અથવા તો શૂન્ય પારજાંબલી વિભાગમાં જે સંયોજનો સંક્રાંતિ દર્શાવતા હોય એવા સંયોજનો માટે દ્રાવક તરીકે છે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ N2 પાઈ સ્ટાર N2 સિગ્મા સ્ટાર સંયોજનોની ઉપયોગિતા. હવે આપણે એની જોવાની છે લાસ્ટમાં મર્યાદા. ઉપયોગ પછીનો આપણો લાસ્ટ ટોપિક આવે છે એની મર્યાદા. તો હવે એની મર્યાદા એવું છે કે N તથા સિગ્મા કક્ષકો એકબીજાને લંબ હોવાથી આ સંક્રાંતિની સંભાવના ઓછી છે, તેમજ તેની તીવ્રતા પણ સામાન્ય રીતે ઓછી હોય છે. આ ઉપરાંત તો કે N ઇલેક્ટ્રોનનું જો પ્રોટોનેશન કરવામાં આવે તો સંયોજનમાં N ઇલેક્ટ્રોન છે એ રહેતા નથી. હવે N કક્ષક આપણે પહેલાં જ કીધું કે જે આ સંયોજનો હશે એ સિગ્મા સ્ટાર કક્ષક કરતાં પરમાણુ કેન્દ્રથી દૂર જોડાયેલા હશે, એકબીજાને લંબ ગોઠવાયેલી હશે આ કક્ષકો. સિગ્મા સ્ટાર અહીંયા હશે તો N છે એને એક્ઝેક્ટ લંબ દિશામાં હશે. તો કે આવી જ્યારે એવું થાય છે ત્યારે આ બહુ સંક્રાંતિ મોટે ભાગે છે આમાં જોવા મળતી નથી. સંભાવના કેવી હોય છે? ખૂબ જ ઓછામાં ઓછી સંભાવના N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિની હોય છે. અને એની તીવ્રતા પણ છે એ સામાન્ય રીતે ઓછી હોય છે. તીવ્રતા ઓછું હોવાનું કારણ એવું છે કે એક કક્ષકના ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી નજીક છે, જ્યારે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે એ પરમાણુ કેન્દ્ર સાથે અસરકારક રીતે જોડાયેલા નથી, એટલે કે એની શક્યતા ઓછામાં ઓછી રહે છે અને એની તીવ્રતા પણ સામાન્ય રીતે તેથી ઓછી હોય છે. આ ઉપરાંત જો એનું પ્રોટોનેશન કરવામાં આવે
એટલે કે એમાં પ્રોટોન જો વધારવામાં આવે તો એની પાસે એનર્જી વધે અથવા તો ઘટે એવું થાય. જો પ્રોટોનેશન કરવામાં આવે તો N2 પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ બની જાય છે N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ બની જાય છે, કારણ કે તેનું પ્રોટોનેશન થઈ ગયું, એમાંથી પ્રોટોન છે એ ઘટાડ્યો અથવા તો વધાર્યો તો એ સંક્રાંતિ કઈ કરી નાખે છે, N2 પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ કરી નાખે છે. એટલે કે આ N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિમાંથી શક્તિનો ક્રમ વધી જાય છે અને જે સંયોજનો છે એ N2 પાઈ સ્ટાર સંક્રાંતિની જે રેન્જ હશે એમાં પોતાના સ્પેક્ટ્રા આપે છે. આટલા માટે છે આ સંયોજનોની મર્યાદા છે કે આ એક કક્ષક એકબીજાને લંબ હોવાથી સંક્રાંતિની સંભાવના ખૂબ જ ઓછી રહે છે, તેમજ એની તીવ્રતા પણ છે એ સામાન્ય રીતે ઓછી હોય છે. અને જો આનું પ્રોટોનેશન કરીએ તો N2 સિગ્મા સ્ટારની બદલે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ થઈ જાય છે. આ હતી N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિની મર્યાદા. અહીંયા વાત N2 સિગ્મા સ્ટારની પૂરી થાય છે. હવે આપણી વન એન્ડ લાસ્ટ છે કે ચોથી સંક્રાંતિ, જે આ ક્વેશ્ચનની લાસ્ટ સંક્રાંતિ છે એ સંક્રાંતિ આપણે બાકી છે કે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ. આમાં પણ આપણે ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ રહેશે ડેફિનેશન. ચારેય સંક્રાંતિમાં બધા જે પોઈન્ટ છે એ સેમ જ રહેશે. ડેફિનેશન, પછી એનો શક્તિનો ક્રમ, એનું દ્રશ્ય સ્થાન, ઉપયોગિતા અને મર્યાદા, બધામાં આ પોઈન્ટ તો કોમન જ રહેવાના છે, પરંતુ એની રેન્જ છે એ બદલાયા કરશે. હવે આપણે આની વાત કરીએ ડેફિનેશનની, તો એમાં પણ આપણે કહી શકીએ કે સંયોજનના અબંધકારક કક્ષક એટલે કે N કક્ષકના ઇલેક્ટ્રોન છે એ શક્તિનું શોષણ કરી ઊંચી ઉર્જા ધરાવતી પાઈ સ્ટાર કક્ષકમાં સંક્રાંતિ કરે તો તેને આપણે કહીએ છીએ N2 પાઈ સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે. ફરીવાર એકવાર ડેફિનેશન કહી દઉં કે સંયોજનના અબંધકારક N કક્ષકના ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી ઉર્જા ધરાવતી પાઈ સ્ટાર કક્ષકમાં જાય તો તેને N2 પાઈ સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ થઈ ગઈ એની ડેફિનેશનની વાત. હવે પછી નેક્સ્ટ આવે કે એમાં શક્તિનો ક્રમ જોવાનો આવે તો કે એનો એનર્જી લેવલ. હવે એના એનર્જી લેવલની આપણે વાત કરીએ તો કે શક્તિનો ક્રમ છે એ N2 પાઈ સ્ટાર સંક્રાંતિ બાકીની બધી જ સંક્રાંતિ કરતાં સાવ ઓછામાં ઓછી શક્તિ ધરાવે છે. આપણને ખબર છે કે સૌથી વધારે શક્તિ છે એ સિગ્મા 2 સિગ્મા સ્ટાર, એના કરતાં ઓછી N2 સિગ્મા સ્ટાર, એના કરતાં ઓછી છે એ પાઈ 2 પાઈ સ્ટાર, અને સૌથી ઓછી શક્તિ ધરાવે છે N2 પાઈ સ્ટાર. એટલે કે આપણે કહી શકીએ કે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ બાકીની બધી સંક્રાંતિઓ કરતાં સાવ ઓછામાં ઓછી શક્તિ છે એ ધરાવે છે. હવે N2 પાઈ સ્ટાર સંક્રાંતિની શક્તિ સૌથી ઓછી છે, તો જેની શક્તિ સૌથી ઓછી એની તરંગ લંબાઈ સૌથી વધારે. તો શક્તિ ઓછી પરંતુ તરંગ લંબાઈ આપણને છે એ વધારે જોવા મળશે. તરંગ લંબાઈ વધારે જોવા મળશે બાકીની બધી જે કક્ષકો છે એની કમ્પેરમાં. N2 પાઈ સ્ટાર સંક્રાંતિની શક્તિ સૌથી ઓછી, તેથી તેની તરંગ લંબાઈ છે એ સૌથી વધારે જોવા મળશે. એટલે કે એ જે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ સૌથી લાંબામાં લાંબી તરંગ લંબાઈ શોષણ કરી અને વર્ણપટ છે એ આપે છે. એટલે તો જોઈએ તો કે આ જે સંક્રાંતિ છે એનો વર્ણપટ આપણને 200 થી 700 નેનોમીટરની રેન્જમાં છે એ જોવા મળશે, કારણ કે એ સૌથી લાંબામાં લાંબી તરંગ લંબાઈ છે એ શોષણ કરે છે. જ્યારે 700 નેનોમીટર એટલે એ તો વિઝિબલની રેન્જ આવી ગઈ, કારણ કે આની શક્તિ ઓછી છે એટલે તરંગ લંબાઈમાં વધારે જોશે. તો આ તો એનો શક્તિનો ક્રમ. પછી નેક્સ્ટ આવે કે એનું દ્રશ્ય સ્થાન. ડેફિનેશનનો પોઈન્ટ આપણે પૂરો કર્યો, એનર્જી લેવલની વાત કરી લીધી. હવે આપણે વાત કરવાની છે કે એનું દ્રશ્ય સ્થાન ક્યાં જોવા મળે. તો એ છે કે જે સંયોજનમાં પહેલાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિષમ પરમાણુ, જેવા કે એમાં આપણને ખબર જ છે કે નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન અથવા તો હેલોજન હશે, કારણ કે સેમ કોન્સેપ્ટ છે. N જ્યાં કક્ષકો આવ્યા હશે
ત્યાં અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો હાજર હશે તો જ તે એન કક્ષકના ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર કક્ષકમાં અથવા તો સિગ્મા સ્ટાર કક્ષકમાં સંક્રાંતિ કરશે. એટલે કે દ્રશ્ય સ્થાન બંનેમાં તે એક પોઈન્ટ કોમન રહેશે કે જે સંયોજનોમાં એન, એસ, ઓ અથવા તો હેલોજન જેવા સંયોજનો આવ્યા હશે એમાં જે છે એ આ સંક્રાંતિ શક્ય બનશે N2 પાઈ સ્ટાર અથવા તો N2 સિગ્મા સ્ટાર. અત્યારે આપણે અહીંયા વાત કરીએ છીએ N2 પાઈ સ્ટાર સંક્રાંતિની, તો કે એવા સંયોજનો છે એમાં સંક્રાંતિ જોવા મળશે આપણને. એના ઉદાહરણમાં આપણે જોઈએ તો કે આપણે એમાં જોઈએ છીએ CH3COOH, પછી એસિટેમાઇડ, એસિટાલ્ડિહાઇડ, જે આ બધા સંયોજનો હશે એ જ બધામાં છે એ આપણને આ N2 પાઈ સ્ટાર સંક્રાંતિ જોવા મળશે. હવે આપણને એમ થાય કે ઓલામાં પણ N2 સિગ્મા સ્ટારમાં પણ નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને હેલોજન હતા, પરંતુ એમાં છે એ સિગ્મા બંધ વર્ક કરતું હતું. સિગ્મા બંધ એટલે કે એવા સંયોજનો જેમાં સિંગલ બોન્ડ હતું. આ સંયોજનોમાં છે એ પાઈ બંધનું પ્રમાણ વધારે જોવા મળશે, જ્યારે આવા પ્રકારના સંયોજનોમાં સિગ્મા બંધનું પ્રમાણ વધારે હતું. તો જેમાં પાઈ બંધ આવ્યા હશે અને એન બોન્ડ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતા હશે એવા જે સંયોજનો છે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ ધરાવશે. એટલે આ જે બધા સંયોજનો છે એમાં પાઈ બંધ આવેલા છે. જ્યારે આપણે H2O જોયું હતું, CH3Cl જે વગેરે જેવા સંયોજનો હતો એમાં ઓનલી ફોર સિગ્મા બંધ હતા, પાઈ બંધ પ્રેઝન્ટ હતા નહીં. પરંતુ આ જે સંયોજનો છે એમાં NSO અને હેલોજન તો હાજર છે, પરંતુ ઉપરાંત પાઈ બંધ પણ પ્રેઝન્ટ આવેલો હોવાથી આ છે એ સંયોજનો N2 પાઈ સ્ટાર સંક્રાંતિ ધરાવશે. હવે આ વાત કરીએ તો કે એસિટિક એસિડ તો છે એ 208 નેનોમીટર ઉપર છે એ પોતાની સંક્રાંતિ દર્શાવે છે. પછી એસિટાલ્ડિહાઇડ છે એ 290 નેનોમીટર ઉપર અને એસિટેમાઇડ છે એ 220 નેનોમીટર ઉપર છે પોતાની સંક્રાંતિ ધરાવે છે. તો આ હતા એના દ્રશ્ય સ્થાન. પછી હવે નેક્સ્ટ વાત આવી કે એની ઉપયોગિતા છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે N2 પાઈ સ્ટાર સંક્રાંતિની ઉપયોગિતા. હવે એની ઉપયોગિતામાં જોઈએ તો કે N2 પાઈ સ્ટાર સંક્રાંતિનો પટ સૌથી લાંબી તરંગ લંબાઈ મળતી છે. હવે લાંબી તરંગ લંબાઈ મળતો હોવાથી તે પટની તીવ્રતા છે એ સાવ ઓછામાં ઓછી હોય છે, એટલે કે એની શક્તિ છે એ સૌથી ઓછી, શક્તિ છે એ બધા કરતાં નીચી અને તરંગ લંબાઈ છે એ સૌથી વધારે જોવા મળે છે. બરાબર, આ કોન્સેપ્ટ તો આપણને ખબર જ છે. એટલે જેની એનર્જી છે એ ઓછી હોય તો એવી જે સંક્રાંતિ છે એનો બહુ ઉપયોગ આપણે કરી શકતા નથી, કારણ કે એ જલ્દીથી છે એ આપણને બતાવી અને અનવિઝ્યુઅલાઇઝ થઈ જાય છે. એટલા માટે આ સંક્રાંતિનો ઉપયોગ છે એ બહુ કરવામાં આવતો નથી. ઓછામાં ઓછી તીવ્રતા મળે છે એટલા માટે એનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. આ એની ઉપયોગિતા હતી. પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે એની મર્યાદા. લાસ્ટ પોઈન્ટ છે તો કે જે સંયોજનો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનોનું પ્રોટોનેશન થાય તો તેમાં N ઇલેક્ટ્રોન એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે એ રહેતા નથી. તેથી N2 પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ શક્ય બનતી નથી. પછી આ ઉપરાંત છે તો કે એસિડ, ધ્રુવીય દ્રાવક અને વિસ્થાપન પણ છે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ ઉપર છે અસર કરે છે. હવે આપણને જોયું હતું કે N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિનું જો પ્રોટોનેશન કરવામાં આવે તો આ નોન બોન્ડિંગ કક્ષક છે એ N2 પાઈ સ્ટાર સંક્રાંતિ દર્શાવે. હવે પરંતુ આ લાસ્ટ સંક્રાંતિ છે જે N2 પાઈ સ્ટાર, જો એમાં પ્રોટોનેશન કરવામાં આવે તો N2 પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ શક્ય બનતી જ નથી. ઇલેક્ટ્રોન છે એ ક્યાંય સંક્રાંતિ કરતા જ નથી. એટલે કે એની મર્યાદા છે કે એનું જે તીવ્રતા ખૂબ જ ઓછી છે અને જો પ્રોટોનેશન કરે તો N કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન ન રહે, આમાં ઇલેક્ટ્રોન જ નથી. તો આ ઇલેક્ટ્રોન છે એક પણ શક્તિ સપાટીમાં ટ્રાન્સફર થવાના જ નથી. એટલે કે જ્યારે N2 પાઈ સ્ટાર સંક્રાંતિમાં પ્રોટોનેશન જો થશે તેમાં એક પણ N કક્ષકના ઇલેક્ટ્રોન સંપૂર્ણ ખાલી થઈ જશે. તેથી તેમાં એક પણ પ્રકારની સંક્રાંતિ જોવા મળશે નહીં. સંક્રાંતિ ક્યારે જોવા મળે કે જ્યારે N, પાઈ કે સિગ્મા કક્ષક અથવા તો પાઈ સ્ટાર અથવા તો સિગ્મા સ્ટાર કક્ષકમાં જો ઇલેક્ટ્રોન હશે તો જ સંક્રાંતિ થશે. અને આપણને ખબર છે કે યુવી વર્ણપટમાં છે એ ઇલેક્ટ્રોનની આપણે સંક્રાંતિ વિશેની વાત કરીએ છીએ. જો N કક્ષકમાં ઇલેક્ટ્રોન જ ન રહે તો એમાં એક પણ પ્રકારની સંક્રાંતિ શક્ય બનતી નથી.
તો આ હતી કે n2 પાઈ સ્ટાર કક્ષકની મર્યાદા. સો આપણે ચારે ચાર સંક્રાંતિ છે એ પૂરી કરી બે લેક્ચરની અંદર. પહેલી લેક્ચરની અંદર સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને પાઈ ટુ પાઈ સ્ટાર જેનું આજે રિવિઝન પણ કરી લીધું. અને આજના લેક્ચર દરમિયાન આપણે વાત કરી કે n2 સિગ્મા સ્ટાર અને n2 પાઈ સ્ટાર કક્ષકની. હવે આપણને ખબર જ છે કે એ જે n2 પાઈ સ્ટાર કક્ષક n2 સિગ્મા સ્ટાર કક્ષક હતી તો કે એમાં n ઇલેક્ટ્રોન છે એ સિગ્મા સ્ટાર કક્ષક કરતાં ઓછી મજબૂતાઈથી છે એ કેન્દ્ર સાથે જોડાયેલા હોય છે. પછી n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિની જે સંક્રાંતિ છે એની શક્યતામાં શક્તિનો ક્રમ છે એ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ કરતાં એકદમ ઓછો હોય છે. પછી એ જે n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ હતી એના શિખરો તો કે 150 થી 250 નેનોમીટર આજુબાજુ મળતા હતા. પછી એનું આપણે જોયું હતું કે દ્રશ્ય સ્થાન તો કે જે કાર્બનિક સંયોજનોમાં O2, N2, S2 અથવા તો જે હેલોજન જેવા ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ધરાવતા હોય એવા જ સંયોજનો છે આ સંક્રાંતિ દર્શાવતા હતા. એના એક્ઝામ્પલમાં આપણે જોયા હતા H2O, CH3Cl. ઇટ મીન્સ કે જેમાં સિગ્મા બંધ હોય અને નોન બોન્ડિંગ પણ ઇલેક્ટ્રોન આવેલા હોય એવા જ સંયોજનો છે n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવશે. જેમાં H2Oનું સિગ્નલ છે આપણને 167 નેનોમીટર ઉપર, CH3Clનું છે મિથાઇલ ક્લોરાઇડનું 173 નેનોમીટર જોવા મળતું હતું અને જે CH3OH એટલે કે મિથેનોલનું છે 177 નેનોમીટર ઉપર આપણને જોવા મળતું હતું. તો આવી રીતના અલગ અલગ સિગ્નલ જોવા મળતા હતા. પછીની ઉપયોગિતામાં જોયું હતું કે આની જે ઓલી છે પારજાંબલી વિભાગમાં તરંગોનું આ છે એ ઓછી શક્તિ ધરાવે છે. એટલે કે આ સંયોજનનો ઉપયોગ એના માટે થતો હતો કે જે શૂન્ય પારજાંબલી અથવા તો નજીકના પારજાંબલી વિભાગમાં જે સંયોજનો સ્પેક્ટ્રા દર્શાવતા હોય એવા સંયોજનોમાં દ્રાવક તરીકે છે આપણે n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પછી એની મર્યાદા એ હતી કે n2 અને n કક્ષક તથા સિગ્મા કક્ષકો એ છે એકબીજાને લંબ હતી. લંબ હોવાથી આ જે સંક્રાંતિ છે એની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. ઉપરાંત કે જો n કક્ષકનું પ્રોટોનેશન કરવામાં આવે તો n કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન ન રહે તો n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિની બદલે n2 પાઈ સ્ટાર સંક્રાંતિ થઈ જતી હતી. એટલા માટે આ સંક્રાંતિની શક્યતા ખૂબ જ ઓછી આપણને જોવા મળતી હતી. પછી આપણે જોઈએ નેક્સ્ટ વન કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ, જેના વિશે આપણે વાત કરી કે એની ઉપયોગ વ્યાખ્યા આપણને ખબર છે. પછી એમાં શક્તિનો ક્રમ તો કે જે સૌથી ઓછી શક્તિ ધરાવે છે પરંતુ તરંગ લંબાઈ સૌથી વધારે ધરાવતી હતી. એટલે કે એ છે 200 થી 700 નેનોમીટરની અંદર તરંગ લંબાઈ ધરાવતા હતા. એનું દ્રશ્ય સ્થાન તો કે જે સંયોજનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય જેવા કે NS, O અને હેલોજન ઉપરાંત પાયબંધ ધરાવતા સંયોજનો છે એ n2 પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ દર્શાવે છે. એમાં આપણે જોઈ હતી કે એક્ઝામ્પલ તરીકે એસિટાલ્ડિહાઇડ, એસિટેમાઇડ જે સંયોજનો છે એ 290 અને 220 નેનોમીટર આજુબાજુ છે એ પોતાની સંક્રાંતિ દર્શાવતા હતા. પછી એની ઉપયોગિતા એ હતી કે આ સંક્રાંતિની તીવ્રતા ખૂબ જ ઓછી છે એટલે આનો ઉપયોગ છે એ સાવ રેર કેસમાં જ કરી શકીએ છીએ. અને એની લાસ્ટમાં આપણે જોઈ હતી કે મર્યાદા કે જો n2 પાઈ સ્ટાર સંક્રાંતિમાં n કક્ષકના ઇલેક્ટ્રોનનું પ્રોટોનેશન કરવામાં આવે તો n કક્ષક છે એ સંપૂર્ણ ખાલી થઈ જાય છે. તેથી આપણને n2 પાઈ સ્ટાર સંક્રાંતિ શક્ય બનતી જ નથી. એવું શું કામ? તો કે જે કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નહીં હોય તો સંક્રાંતિ થવાની નથી. કારણ કે n કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે તો એ નીચી શક્તિ સપાટીમાંથી ઉપરની શક્તિ સપાટીમાં જશે. પણ જો આની પાસે ઇલેક્ટ્રોન જ નહીં હોય તો ટ્રાન્સફોર્મેશન થવાની કોઈ પોસિબિલિટી છે જ નહીં. તો એટલા માટે છે આ સંક્રાંતિ શક્ય બની હતી નહીં. આપણે જોઈ લીધું કે યુવી વર્ણપટમાં જોવા મળતી જુદી જુદી સંક્રાંતિઓ, જેમાં ટોટલ 6 સંક્રાંતિ જોવા મળતી હતી, પરંતુ એમાંની આપણે મુખ્ય 4 સંક્રાંતિઓનો જ અભ્યાસ છે યુવી વર્ણપટની અંદર કરવાનો હતો. બાકીની જે સંક્રાંતિ છે એનો અભ્યાસ આપણે યુવી વર્ણપટની અંદર કરવામાં આવ્યો હતો નહીં. આ ક્વેશ્ચન છે એ IMP ક્વેશ્ચન છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો છે અને યુવીમાંથી આ ક્વેશ્ચન પૂછાય જ છે. સો IMP ગણી અને આ ક્વેશ્ચનને પાકો ગણી કરી નાખો. થેન્ક યુ ઓલ ઓફ યુ.